શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 143 આ છેલ્લી ગઝલ છે. 20 ઓક્ટોબર 1939 બાપજીની ઉંમર એ વખતે 41 વર્ષની હતી. એ વખતે એકવારે મોતાથી કામરેજ આવી રહ્યા હતા ઘોડાગાડીમાં. રસ્તામાં એક મસ્જિદ આવી. બાપજી એ ઘોડાગાડી કે ડમણિયામાંથી ઉતર્યા, મસ્જિદમાં ગયા. ત્યાં જઈને હમણાં શ્રીફળ મૂક્યું અને એ વખતે એમને આ ગઝલ સ્ફુરેલી. એ વખતે મસ્જિદમાં ગઝલ લખાયેલી છે. મોતાથી કામરેજ જતા વચ્ચે 20મી ઓક્ટોબરના દિવસે 1939, 41 વર્ષની ઉંમરે. અને કહે છે, રમે રામ સૌ ઘટ વિશે. બધા ઘટ એટલે શરીરોમાં રામ જ છે. દરેકના શરીરની અંદર રામ બેઠો છે એટલે આ શરીરનું ચૈતન્ય એને એટલે શરીરની જાહો જલાલી છે. એને તમે રામ કહો કે રહીમ કહો, દયા કરનારો રહીમ કહો કે બધાના શરીરમાં રમનારો રામ કહો, એ એક જ છે. હિન્દુ ને મુસલમાન હું કરવા લડી મરો છો બાપા, એનું નૂર તો એક જ છે. માતા મારી ચિત્ત કળા, ચૈતન્ય રૂપી કળા એ મારી માં છે. પિતા બોધ સ્વરૂપ, બોધ એટલે જ્ઞાન સ્વરૂપે મારા પિતા છે. પિતા બોધ સ્વરૂપ છે. અને હું ચૈતન્ય રૂપી માં મારી માં અને જ્ઞાન મારા પિતાનો હું દીકરો છું. શુદ્ધ અનુભવ. રંગ અરંગ અરૂપ છું. હું રંગ અરૂપ છું, રંગ વગરનો. પછી પાંડુરંગ એમનું નામ હતું ને મૂળ પૂર્વાશ્રમનું, એનો અહીંયા અર્થઘટન કર્યું છે. પાંડુ એટલે સફેદ, શુભ્ર, કલંક વગરનો રંગ હોય ને એને પાંડુ કહેવાય. અને રંગ સ્વરૂપ અલેખ. રંગ એટલે પોતાનું મૂળ સ્વરૂપ છે. અને પાંડુ ચિન્મય બ્રહ્મ છે. અને એમાં જે ર છે એ ચિન્મય બ્રહ્મ છે. અને ગ તન્મય થવા માટેનો બોધ આપે છે. એટલે આ થોડું પોતાના નામ ઉપરનું આ તત્વાર્થ એમણે બતાવ્યો છે. અહીંયા રરા તત્પદ જાણતું. ર એટલે તત્પદ, આ તત્વજ્ઞાનની એટલે તત્વમસીની વાત કરે છે. ગગ્ગા ત્વમપદ જાણ, ત્વમપદ દેખ. અને અનુસ્વાર અસીપદ લેવું, રંગ તત્વમસી. તત્વમસી એટલે શું? તત્ ત્વમ અસી. તત્ એટલે ભગવાન, ત્વમ એટલે તું ને અસી એટલે છે. તો અહીંયા એવું કહે છે કે રંગ શબ્દનો અર્થ પણ આ જ થાય છે. ર બરાબર તત્ એટલે તું, ગ બરાબર ત્વમ એટલે તું, અને અનુસ્વાર બરાબર અસી એટલે રંગ બરાબર તત્વમસી. એટલે રંગ બોલીએ તો તત્વમસી, અને તત્વમસી બોલીએ એટલે રંગ શબ્દનો ઉચ્ચાર થાય છે. અને આગળ કહે છે, આખી દુનિયા રંગ 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 કહે છે. રંગ રંગ જન સૌ કહે, પણ રંગ તો સંતોના ચરણની ધૂળ છે. આના બે અર્થ થાય કે હું પોતે સંતોના ચરણની ધૂળ છું. બીજો અર્થ એવો થાય કે સંતોના ચરણની રજ એ સૌથી શ્રેષ્ઠ છે. રંગ એટલે અતિશય કલ્યાણકારી છે. અને ભાવે સદગુરુ સેવતા ચાટે જગપદ ધૂળ. તમે ગમે એટલા તુચ્છ હોય પણ ગુરુ મહારાજના ચરણનો આશ્રય કરો તો આખું જગત તમારી પૂજા કરશે. થયો અડધું જ જીવતા. જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી અડધું જ થયો. જીવતો હતો એટલે શું? દેહ ભાવમાં હતો. શરીરનું સુખ એ મારું સુખ, આ રીતે હું રહ્યો સામાન્ય ભાવમાં. સ્ત્રી છું ને પુરુષ છું એ ભાવમાં, ત્યાં સુધી બધે અડધું જ થયો. પણ હું એ બન્યો અવધૂત. એટલે જ્યાં સુધી શરીરથી હું જુદો છું એ ભાવ આવી ગયો, દેહાધ્યાસ મારો શૂન્ય થઈ ગયો, હું સ્ત્રી નથી પુરુષ એ ભાવ આવી ગયો અને હું અવધૂત થઈ ગયો. પૂજે કપૂત જીવડા. કપૂત હોય મામૂલી માણસો આ જીવ ભાવવાળાને પૂજે છે. અને મળદા રંગ સપૂત. પણ જે સપૂત જે ભાગ્યશાળી છે, જે સંસ્કારી છે, જે ખરેખર આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સપૂતો છે, એ તો આ મળદાની જ પૂજા કરે. મળદાની એટલે જેને દેહ ભાવ મરી ગયો છે એની પૂજા કરે છે. ઝંખુ પરધન સર્વદા. આ જો આના બે અર્થ પંક્તિ છે ને, આ અવળવાણીનો આ અંતરો છે. હા, કે પહેલો અર્થ એનો કેવો થાય? બાપજી લખે છે, પારકી સ્ત્રીને હું ઝંખું છું. ઝંખુ પરધન, પારકાની સંપત્તિને ઝંખું છું એટલે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું. પરસ્થી તો અળગી થતી જ નથી. અને મારા સ્વજનોનો ખંતથી વધ કરું છું. બધાને મારી નાખું છું મારા સ્વજનોને. મને કોણ પાર ઉતારે? આ લખે જ પોતે. આ પહેલો અર્થનો આવો થાય ને સ્થૂળ અર્થ, ઝંખુ પરધન સર્વદા. પણ આનો તત્વાર્થ પરધન એટલે આત્મતત્વનું જ્ઞાન, એને હું ઝંખું છું. આમ સ્થૂળ અર્થ કરો તો પરધન થાય, પણ પરધન એટલે શ્રેષ્ઠ ધન, આત્મધનને હું ઝંખું છું. અને પર સ્ત્રી અળગી ન થાય. પર સ્ત્રી એટલે પરબ્રહ્મમાં રમનારી અંતઃકરણની વૃત્તિ. મારું મન જે ભગવાનમાં રમે છે ને એ દૂર થતું જ નથી એના મારાથી.
અને કરવું સ્વજન વધ. સ્વજન એટલે આ ઇન્દ્રિયો, એને વિષયોનું સુખ ભોગવવાનું મન થાય એ સ્વજનોનું ખંત કરું છું, ખંતથી વધ કરું છું. એટલે સમ ને દમનું પાલન કરું છું. ઇન્દ્રિયો ઉપર દમન કરીએ ને એને કહેવાય સ્વજનોનો ખંતથી વધ કર્યો. અને આવું જે કરે ને એને તો એ તો પાર ઉતરે જ ને, એ શું કામ પાર ના ઉતરે. અને આવો થઈને હું ગાડો તૂર ફરું બધે, ગાડો થઈને બધે ફરું, દુનિયાની દ્રષ્ટિએ ગાડો છું એટલે ગાડો તૂર ફરું બધે. સદા મદ્ય ચકચૂર, દારૂ પીને ફરું છું. શેનો નશો ચડ્યો છે મને? આત્મતત્વનો નશો કર્યો છે. મદ્ય પીધું છે, દારૂ પીધો છે, પણ કયું મદ્ય? હું આત્મા છું, શરીર નથી, એ દારૂ પીને ફરું છું. અને યાદ રાખજો, એકવાર સંગ લાગશે ને, સંગનો રંગ લાગશે પછી છોડવો બહુ અઘરો છે. લાગ્યો રંગ છૂટશે, માટે રહો સંગથી દૂર. જેના સંગમાં રહેશો ને એનો રંગ લાગશે. ભજનાનંદીના સંગમાં રહેશો તો ભજનનો રંગ લાગશે, અને વિષયના સંગમાં રહેશો તો વિષયોનો રંગ લાગશે. જે કલ્યાણ કરવું સમજીને સંગ કરજો, નહીં તો અસંગ રહેજો. રમે રામ સહુ ગટ વિશે રહી મન દયાગન એજ. હિન્દુ મુસ્લિમ કા લડો રંગ નૂર તે તેજ. માતા મારી ચિત કડા પિતા બોધ સ્વરૂપ. સુધાનુભવ હોતે મનો રંગા રંગારો. પાંડુ શુભ કલંકના રંગ સ્વરૂપ અલે. પાંડુ રંજિમય બ્રહ્મ છે ગતન્મય થાલે. રરાત પદ જાણતું ગગતમ પદ દે. અનુસ્વાર અસી પદ લયો રંગ તત્વમસીએ. રંગ રંગ જન સહુ કહે રંગ સંત પદ ધૂળ. ભાવે સદગુરુ સેવતા ચાટે જગ પદ ધૂળ. થયો હળધુત જીવતા મુએ બન્યો અવધૂત. પૂજે કપૂત જીવડા મળદા રંગ સપોત. જંકો પરધન સર્વદા પરસી અળગી ન થાય. કરું સ્વજન વધ ખંતથી રંગ પારકો થાય. ગાંડો તુર ફરું બધે સદા મધ્ય ચકચૂર. રાગ્યો રંગન છૂટશે સહો સંગથી દૂર. રમે રામ સહુ ગટ વિશે રહી મન દયા ગણ. હિન્દુ મુસ્લિમ કા લડો રંગ નૂર તે તે. રંગ નૂર તે તે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.